અમદાવાદમાં હત્યાની વધુ એક ઘટના ઘટી છે. સરખેજમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી. ઇલિયાસ સુમરા નામના યુવકની હત્યા કરી નાખવામાં આવી. મુશ્તાક સુમરા નામના આરોપીએ છરીથી હુમલો કર્યો અને સરખેજ પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના અને સરખેજમાં જૂની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના, સરખેજમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. શું કાર્યવાહી? જે પ્રકારે અમદાવાદ શહેરમાં 2 દિવસમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે. સરખેજ વિસ્તારમાં જે ઇલિયાસ સુમરા નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઇલિયાસ સુમરા સરખેજ પાસે પોતાની બાઇક ઉપર બેઠો હતો. એ દરમિયાન મુશ્તાક સુમરા નામનો એક શખ્સ જે આરોપી જે તેની પાસે આવ્યો હતો અને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી જૂની અદાવત ચાલતી હતી, જેની તકરારમાં આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. આ તો સરખેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી મુશ્તાક સુમરા છે તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ખરેખર જૂની કઈ અદાવતમાં તેણે આ હત્યા કરી અને હત્યાના કાવતરા માટે જે છરી લઈને આવ્યો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે અને અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.